સુરતમાં ઉનાળાની શરૂઆત થતાં જ અબોલ પક્ષીઓની ચિંતા કરી સુરત પોલીસ મદદે આવી છે। અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે શહેરના પ્રાઇમ આર્કેડ 4 રસ્તા ખાતે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી પોલીસ કર્મચારીઓ અને સામાજિક કાર્યકરોએ સાથે મળીને આ સેવાકીય કાર્ય કર્યું હતું। આ ઝુંબેશ દ્વારા નાગરિકોને પણ પોતાના ઘરના આંગણે કે અગાસી પર પક્ષીઓ માટે પાણી રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી। માન્ય પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચનાથી અને એમના માર્ગદર્શનથી આજરોજ અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રાઇમ માર્કેટ ખાતે અબોલ પશુ પક્ષીઓ માટે કુંડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જેમાં 250 જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવેલું છે। લોકો માટે એટલો જ મેસેજ છે કે તમે પોતાના ઘરમાં અગાસી ઉપર, બાલ્કની ઉપર કે અન્ય બહારની જગ્યાઓ ઉપર કુંડાઓ રાખી અને તેમાં રેગ્યુલર પાણી ભરો, જેથી કરીને અબોલ પશુ પક્ષીઓને ઉનાળાના તહેવારમાં જેમ આપણને પાણીની જરૂર વધારે પડે છે તેમ એમને પણ પાણીની જરૂરિયાત વધારે પડે છે, જેથી એ સરળતાથી પાણી પી શકે અને એક પુણ્યનું કાર્ય આપણે કરી શકીએ। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।